આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકારના વિવિધ વિભાગની યોજનાઓ હેઠળ કચ્છ જિલ્લાના વિકાસલક્ષી 996 કરોડના 12 કામનું ઈ ખાતમુહૂર્ત તથા 11 કરોડના 8 કામનું ઈ લોકાર્પણ પ્રસંગે ભચાઉ તાલુકાના શિકરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના અબડાસા તાલુકા માટે આર્ટસ કોમર્સ કોલેજને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાની જાહેરાત કરતા છેવાડાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સુવિધાઓ પ્રાપ્ત થશે. ભચાઉ ભુજ માર્ગ પાસે શિકરા ખાતે જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી પટેલે સંબોધનમાં હળવી રમૂજ કરી હતી. એકલ બાંભડકા રોડ ભુજ ભચાઉ હાઈસ્પીડ કોરિડોરનું ખાતમુહૂર્ત સહિત 20 કામનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવા આવેલા મુખ્યમંત્રીએ વાગડની ધરતી પર આવવાના પ્રસંગને આનંદ વ્યક્ત કર્યો હતો. નાના અને છેવાડાના માણસને પણ મુખ્ય પ્રવાહમાં લાવવા તેમજ વિકસિત ભારત બનાવવા બધાને સાથે રાખીને ચાલવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. ભચાઉના શિકરા ખાતે 20 વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ₹740 કરોડના ખર્ચે ભુજ ભચાઉ માર્ગને હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવી રહ્યું છે, જેમાં હાઈટેક કેમેરા સાથેની સર્વેલન્સ સિસ્ટમ, સ્પીડ પ્રદર્શન સિસ્ટમ, વેરિયેબલ સંદેશ પ્રદર્શન, આપાતકાલીન સુવિધા વગેરે સુવિધાઓ વિકસાવવામાં આવશે. અગાઉ ભચાઉના ખડીર પંથક જવા માટે 160 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે 138 કરોડ 30 લાખના ખર્ચે ભચાઉ કુડાથી બાંભણકાથી જણાણ ધોળાવીરા સીધા પહોંચી શકાશે, જેના થકી 80 કિલોમીટરનું અંતર ઘટી જશે. આ બંને મુખ્ય માર્ગ સાથે 51 કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચે મુન્દ્રા બારોઈ પાલિકાની ભૂગર્ભ ગટર યોજના, 42 કરોડ રૂપિયાના ખર્ચે અંજાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, 13 કરોડના ખર્ચે મોડેલ શાળા સામખિયાળી સહિત વિકાસ કામોનું લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળઝાડ તથા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું કે ટ્રાન્સમિશન ટાવરના કારણે ટાવર આધારિત વિસ્તારની જમીનના નુકસાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો પણ ધ્યાને લેવામાં આવશે. તેમણે રાઇટ ઓફ વે કોરિડોરની વાત કરતા ઉમેર્યું કે ટ્રાન્સમિશન લાઇનના કારણે જમીનના મૂલ્યમાં થતા ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઈ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના 15%ની જગ્યાએ 25% મુજબ વળતર ચૂકવવામાં આવશે. ટ્રાન્સમિશન લાઇનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ પણ કરવામાં આવશે. 1 એપ્રિલથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે ઉમેદવારોના હિતમાં મંડળે મહત્વનો નિર્ણય લીધો છે. ઓનલાઈન પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાવવા ઈચ્છતા ઉમેદવારો પુરાવા સાથે 12મી માર્ચ સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને રજૂઆત કરી શકશે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મહાશિવરાત્રી પર્વે 8 અને 9મી માર્ચ 2024 દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર 8મી તારીખે સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક ભક્તજનો માટે ખુલ્લું રહેશે. 4 પ્રહરની વિશેષ પૂજા આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખી યાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાગ પૂજન, શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવના સાનિધ્યે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રુદ્રીપાઠ સતત ચાલુ રહેશે. મારુતિ બીચ ખાતે પાર્થેશ્વર મહાપૂજન કરવામાં આવશે, જેનો વિશેષ લાભ 251 યજમાન પરિવારો લઈ શકશે. કચ્છના પ્રાચીન બંદરીય શહેર માંડવીના 444માં સ્થાપના દિનની આજે ઉજવણી થઈ રહી છે. એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે પૂજન સહિત કાર્યક્રમો યોજાશે. 2 દિવસ અગાઉ નગરના સ્થાપના દિન નિમિત્તે મહિલા બાગમાં આનંદ મેળો યોજાયો હતો. સાયક્લોથોન સ્પર્ધા પણ યોજવામાં આવી રહી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.